જય હિન્દ દોસ્તો, શું આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વોટ ચોરી કરીને જે છે પ્રધાનમંત્રી બન્યા છે? ये तानाशाही है, संवैधानिक संस्था का हरण कर लिया। શું ઇલેક્શનમાં જે છે મોટા પાયે ફ્રોડ થયો છે? कुछ समय पहले हमें दाल में काला लगा। શું ઇલેક્શન કમિશન અને જે સરકાર મળેલી છે? આવો દાવો કરી રહ્યા છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી। अगर हमें इलेक्ट्रॉनिक डेटा मिल जाए हम साबित कर देंगे कि हिंदुस्तान का प्रधानमंत्री चोरी करके प्रधानमंत्री बना है। આ દાવાની સાબુતી રાહુલ ગાંધી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ જે છે આપી રહ્યા છે। તો આ વાતને જે છે આપણે વિગતવાર વિડીયોમાં જોઈએ। શું દાવો કરી રહ્યા છે રાહુલ ગાંધી? बीजेपी के साथ खुद चोर है, क्योंकि अगर चुनाव आयोग इतना दूध का धुला होता तो वो अपनी वेबसाइट खेला हुआ है, कुछ ना कुछ जरूर है, तभी उसके बावजूद ही इलेक्शन कमीशन ने अपनी वेबसाइट बंद करी है। 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભારતમાં વોટ ચોરી કરવામાં આવી છે। એમણે કીધું કે સિસ્ટમેટિક રીતે મતદાન યાદીમાં ખોટા મતદારોને એડ કરવામાં આવ્યા છે અને આ બધા વોટ ભારતીય જનતા પાર્ટીને જાય છે। विधानसभा और लोकसभा के बीच में जादू से नए वोटर आते हैं और जहां भी इन नए वोटर्स ने वोट किया वहां वोट बीजेपी को गया। રાહુલ ગાંધીએ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં 5 રીતો એવી બતાવી કે જે પ્રૂફ કરે છે કે આ બધા વોટ ભારતીય જનતા પાર્ટીને જાય છે। પહેલું છે ખોટા મતદાર। એક જ વ્યક્તિ 2, 3, 4 વખત અલગ અલગ જગ્યાએ વોટ કરે છે। Jagmeet Singh Dang appears once, twice, 3 times, 4 times. બીજું છે કે ફેક અને ઇનવેલિડ એડ્રેસ, જેમાં મતદારોને પોતાનો જે એડ્રેસ છે એ ખોટો આપ્યો છે। ત્રીજું છે એક જ એડ્રેસ ઉપર ઘણા બધા મતદારો રહેતા હતા, જેમાં એક ઉદાહરણ જોવા મળ્યું છે કે બેંગ્લોરમાં 10 ફૂટના રૂમમાં 80 મતદારો રહેતા હતા। नंबर 35 की कहानी सुनिए। छोटा सा घर है, ज्यादा से ज्यादा 4 लोग रह सकते हैं, मगर इस 35 में 80 लोग वोटर लिस्ट में रजिस्टर्ड है। તો શું મિત્રો તમે વિચારી શકો છો કે 10 ફૂટના રૂમની અંદર 80 લોકો રહેતા હોય? ચોથું છે અમુક મતદારો એવા હતા કે જેમનો પ્રોપર ફોટો પણ ન હતો। અને મિત્રો પાંચમું એવું હતું કે જેમને 80-85 વર્ષ થયા હોય છતાં પણ તે પ્રથમ વખત વોટ આપતા હોય, એવી રીતે રજીસ્ટ્રેશન કરાયેલું હતું। રાહુલ ગાંધીએ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં આ બધા પ્રૂફ આપ્યા છે। બીજું કે બેંગ્લોર સેન્ટ્રલની મહાદેવાપુરા એસેમ્બલી સીટ ઉપર આ જગ્યા ઉપર જે છે 1,250 મતદારો ખોટા જોવા મળ્યા છે। રાહુલ ગાંધી એ પણ કીધું કે જો અમને ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક વોટર લિસ્ટ આપી દે તો અમે સાબિત કરી દઈશું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વોટ ચોરી કરીને જે પ્રધાનમંત્રી બન્યા છે। अगर हमें इलेक्ट्रॉनिक डेटा मिल जाए हम साबित कर देंगे कि हिंदुस्तान का प्रधानमंत्री चोरी करके प्रधानमंत्री बना है। જ્યારે આવડો બધો જે છે આરોપ લાગ્યો ત્યારે ઇલેક્શન કમિશને જવાબ આપ્યો કે આ બધા આરોપો ખોટા છે। ઇલેક્શન કમિશને આમાં તેમને જે કોઈ પ્રકારની જે છે ઇન્ક્વાયરી ના કરી કે કોઈ જે છે ચેકિંગ કરવામાં આવી નહીં, કોઈ સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો નહીં। અને ઉપરથી ઇલેક્શન કમિશને એમ કીધું કે જો તપાસ કરાવી હોય તો તપાસ ત્યારે જ થશે જ્યારે રાહુલ ગાંધી એફિડેવિટ ઉપર સહી કરે। એમ પણ કહે કે આ બધું સાચું છે। પણ અમુક મીડિયાએ જે છે ચેકિંગ કર્યું, જેમાં ઇન્ડિયા ટુડે ચેકિંગ કર્યું ત્યારે રાહુલ ગાંધીનું જે છે મહાદેવાપુરમમાં મુન્ની રેડ્ડી બગીચામાં ઘર નંબર 35માં 80 મતદારોનું રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યું તો તે એકદમ જે છે સાચું નીકળ્યું। આ 10 થી 15 ફૂટના રૂમમાં જેમાં એક વ્યક્તિ રહેતો હતો અને આ ઘરનો જે માલિક હતો એ બીજેપી થી જોડાયેલો જયરામ રેડ્ડી હતો। આ એક ઘરના જે સરનામા ઉપર 80 થી પણ વધારે મતદારો રજીસ્ટર થયા હતા। मोदी है तो मुमकिन है। આવા જે છે આરોપો બીજેપી ઉપર પહેલી વખત નથી લાગ્યા। આવા આરોપો દિલ્હીમાં ચૂંટણી થતી હતી ત્યારે જે છે પ્રૂફ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। उन्होंने एक ही विधानसभा में शादरा में 11,008 वोट काटने के लिए एप्लीकेशन दी। આવા ખોટા મતદારોને ઘણા મીડિયા વાળોએ જે છે પણ ચેકિંગ કર્યું હતું। મતદારોના ઘરે જઈને પૂછ્યું હતું તો તે વાત સાચી સાબિત થઈ હતી। તો આ પ્રશ્ન ઇલેક્શન કમિશન ઉપર થાય છે કે તમારે આનાથી પણ વધારે કેટલા પ્રૂફ જોઈએ કે જેથી તમે માનો કે કેટલું ખોટું થઈ રહ્યું છે। ફ્રી એન્ડ ફેર ચૂંટણી કરાવી એ ઇલેક્શન કમિશનની જવાબદારી છે, પણ જ્યારે આવા પ્રશ્નો સામે આવે ત્યારે ઇલેક્શન કમિશન
એક્શન કેમ લેતું નથી? આ વાત દરેક વખતે સાચી સાબિત થઈ રહી છે. જો સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન આ બાબત ઉપર જો એક્શન નહીં લે તો આગળ શું થશે? આના પરથી દરેકને મનમાં પ્રશ્નો જરૂરથી થતા હશે કે શું ઇલેક્શન કમિશન અને સરકાર મળેલી છે? શું ઇલેક્શનમાં મોટા પાયે ફ્રોડ થયું છે? તમારું આની પર શું મંતવ્ય છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.